પીએમજેમાં હેઠળ અને એમ્પેનલ્ડ હોસ્પિટલની ગેરરીતિ કોઈ પણ ભોંગે સાંખી નહીં લઈને ખોટું કરતા લોકોને રોકવા સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. પીએમજેમાં હેઠળ એમ્પેનલ્ડ હોસ્પિટલ માટે કરવામાં આવેલી નવી પહેલ માટે જોગવાઈઓ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં પીએમજેમાં યોજના અંતર્ગત તારીખ 4/12/2024 સુધી કુલ 72,79,79 ક્લેમ માટે 15,562.11 કરોડની ચૂકવણી કરાઈ હતી. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એમ્પેનલ્ડ હોસ્પિટલ માટે નવીન એસઓપી જાહેર કરતા જણાવ્યું હતું કે 3 મુખ્ય સર્જરી પ્રોસિજર માટેની નવીન માર્ગદર્શિકા ઉપરાંત યોજના હેઠળ અન્ય માર્ગદર્શિકા પણ બનાવવામાં આવી છે, જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024ની જોગવાઈ અનુસાર પૂર્વ વ્યાખ્યાત સારવાર પ્રતિક્રિયાની વિગતવાર પૂરતી સમજણ દર્દી અને તેઓના સગે આપતી વખતે વિડીયો રેકોર્ડિંગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વધુમાં દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તે હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇઝેશન દરમિયાન કરવામાં આવેલી લેબોરેટરી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ ફરજિયાત આપવાના રહેશે. ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ માટેની ભારત સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. પ્રધાનમંત્રી જન આરોગ્યમાં યોજના હેઠળ ગેરરીતિ પકડવા માટે રાજ્ય સરકારનું સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ કાર્યરત છે. રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબંધિત કામગીરીનું સઘન મોનિટરિંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટને વધુ સુદૃઢ બનાવવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવવા માટે સરકારી તેમજ જેમ્સ મેડિકલ કોલેજમાંથી અલગ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જે સાફુ ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જિલ્લામાં એમ્પેનલ્ડ હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર પ્રતિબંધિત પૂરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઈ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મૂકશે. CDHO દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી 2 હોસ્પિટલને ઓડિટ વિઝિટ કરવાની રહેશે. થર્ડ પાર્ટી ઓડિટના ભાગરૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે, જેમાં ફિલ્ડ ઓડિટ ટીમ દૈનિક ધોરણે 2 થી 3% કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે. વીમા કંપની દ્વારા પણ વધુ સંખ્યામાં સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ કરીને ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા સારવારના પેકેજીસનો સંભવિત દુરુપયોગ થતા અટકાવવા માટે NHA અને જરૂરી પ્રકારના ટ્રિગર જનરેટ કરવા વિનંતી કરવામાં આવી હતી. કેન્દ્ર અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટેની ગુણવત્તાસભર શ્રેષ્ઠ સારવાર લાભાર્થીને મળી રહે તે ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. રાજ્યમાં દવાઓ માટે 155.11 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અરવલ્લી.